શું કરસ માં? આ બધું લઈ આવી છો ગામમાંથી બકાલું. શું લઈ આવ્યા? હા તે આ મરસા કીધું હવે આ પછી નહીં મળે તો લઈ લઉં થોડાક અથાણા પૂરતા. અને આ બીટ લીધા એને જ્યુસ કરીને પહેલાં પાઈ દી. પછી અડધો કિલો લીંબુ લીધા. લીંબુ એટલા બધા નહોતા લેવા, અને અડધો કિલો હું આ લીંબુ લીધા. થોડા જ લેવા. હા થોડાક જ લીધા છે. અને આ ફુલાવર લીધું. આ વાલોળનું કરવું હોય તો વાલોળ લીધું. આ તુવેર દાળ લીધી. વાલોળનું શાક કરું છે ને તો લાવો બની નાખો. હા લ્યો આ એનું કરવું હોય તો એનું કરો. આ તુવેર દાળ તો પછી હું ફોલી બેઠી બેઠી. આ બટેટા લીધા ઓલા હાટું કીધું બનાવીએ કાતળી કેવી થાય. અને આ ફુલાવર લીધું. આ લસણ આપ્યું. ટમેટા થોડાક જ લીધા છે. જો રે ના રહે તો પછી જાજા ના દહીં લઈ આવી સૌ કઢી બનાવી તો કઢી બનાવો. જે બનાવ લીલું લસણ આટલું લઈ આવી. આ બટેટા લઈ આવીને તો તાજી તાજી કાતળી કરી દઈશું. એ કે નવા બટેટાની સારી થાય તો કીધું વાંધો નહીં. અને આ મરચાં છે ને તે પલાળી નાખીએ તો અથાણું થઈ જાય. પછી ઉપાધિ પછી ત્યાં કરવું નથી ને પછી અહીં મળશે નહીં મરચાં, કેમ કે હવે આની સિઝન વહી ગઈ છે તો બનાવી નાખું. હાલ હાલ ભલે બનાવી દઉં તો બનાવી નાખું. નહીં તો હું બનાવી નાખી. લાવી ના હું બનાવી જમવા આવી છે ને બોલો. હા એ ખાલી સુધાર નાખવાનું. હા તો હા આ બનાવી નાખું. લે પેલા ચા બનાવી હોત તો થોડી હા બનાવી. પેલા ઓને જ્યુસ કરીને પાઈ દેવું તો. હા આટલું લઈ આવી છે. બીજું શું હવે લઈ આવું. ભીંડોળનું ગુવારને એવું હતું પણ મેં કીધું નથી લેવું. રીંગણા તો પડ્યા છે પછી હું ને કામ ખોટા. હા એ રે. હા હા આ વાલોળ લઈ લીધી ઓલા છોકરા પાંચ. પછી ઓલી પાંદડી વાલોળ દેખી પણ મેં કીધું હવે નથી લેવી. પછી હું જાજી કરવી. આપણે ત્યાં તાજું મળે જ છે. હા. હા. આ એને બીટ વધારે નાખી દીધા. મેં તો બે જ માંગ્યા હતા તો માં બે પડ્યા છે લઈ જાઓ. તો હું કહું સારું લઈ જાઓ. હા ફ્રીજમાં ન રાખતી અને બારે જ રાખી. જ્યુસ બનાવવું હોય ને તો ફ્રીજમાં નહીં રાખવાનું. હા મોડું થઈ જાય. આપણે તારા ઉપવાસ છે તો પછી બપોરે ફ્રાળ કરીને. હા હા શીખવું લેતી રહી પછી મેં ન લીધા. હા હા પછી સુધાર નાખું મરચાં. કલાક બે કલાક પલાળવા જાય ને તડકે ફૂકવી નાખું. એ તો ગોળ નાખીએ ને એટલે સરસ તીખા મટી જાય. એવા બધા તીખા નથી નકર હાથેથી સુધારી ન હોત. હું તો હાથે સીરિયા કરી નાખું. તીખા નથી એવા. હા ચાલો હાલો આ વાલોળનું શાક છે. વાલોળનું શાક છે. આ કઢી બનાવીશ અને આ બાજરાના રોટલા છે. તો આ છોકરા કે કઢી ખાવીશ તો કઢી બનાવી અને વાલોળનું શાક બનાવી. હાલો જમવા.